કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ મારો ફર્સ્ટ વ્લોગ છે। હું આશા રાખીશ કે તમે મારા વ્લોગને પસંદ કરશો। આજે અમે જઈએ છીએ ચોટીલા, તો તમને માતાજીના દર્શન કરાવીશું, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। અત્યારે રાતના 2 વાગ્યા છે અને અમે હોટલ મધુલીએ ચા પીવા ઊભા છે અને અહીંયા તાપનું પણ કરીએ છીએ કારણ કે અહીંયા બહુ જ ઠંડી છે। હાઈવે પર વાહનની અવરજવર તમે જોઈ શકો છો। રાત્રે પણ એટલા જ વાહન ચાલુ હોય છે અહીંયા। અમે હવે ચોટીલા જવા નીકળી ગયા છે અને અડધે આવી ગયા છે। ફાઇનલી અમે ચોટીલા પહોંચી ગયા છે। અત્યારે સવારના 5 વાગ્યા છે। અમે ગાડીમાંથી ઉતરીને બહાર ઊભા છે। અહીંયાથી તમને ચોટીલાના ડુંગર પરની લાઇટ દેખાય છે, થોડી ઝાંખી ઝાંખી, પણ ડુંગર પરની લાઇટ દેખાય છે। અહીંયા બહુ જ અંધારું છે। હવે અમે મંદિર તરફ જઈએ છીએ। આશ્વીને તો ખભા પર બેસવાની મજા પડી ગઈ। હવે અમે ચાલતા ચાલતા બધા જ મંદિર તરફ જઈએ છીએ। સવારમાં મંદિર બહાર કંકુ, મીઠાઈ, અગરબત્તી, ચૂંદડી બધું જ અહીંયા મળી જાય છે કારણ કે ઉપર આવું કંઈ નથી મળતું, અહીંયાથી જ બધું લઈ જવું પડે છે। મંદિર હજુ બંધ છે તો બધી પબ્લિક બહાર ગેટ આગળ ઊભી છે। મેં પ્રસાદ લઈને ચાલવાનું શરૂ કરી દીધું છે। આશ્વી પણ અમારી સાથે સાથે ચાલે છે। અમે ચાલતા ચાલતા અડધે આવી ગયા છે। આશ્વી પણ અમારી સાથે અડધે સુધી ચાલી છે, અડધે સુધી અમે એને ઉંચકીને ઉપર લઈને આવ્યા છે। અમે મંદિરની નજીક જ છે। અહીંયા એક ડોગ છે, તો આશ્વીને અહીંયા ડોગ જોડે રમવાની મજા પડી ગઈ, એ તો એની સાથે રમવા માંડી। અમે હવે ચોટીલાના ડુંગર પરથી તમને કેટલો સુંદર નજારો દેખાય છે। અહીંયાથી આજુબાજુનો વિસ્તાર સરસ દેખાય છે। થોડી વારમાં અમે તમને માતાજીની આરતીમાં લઈ જઈએ છીએ। આશ્વી હવે થાકીને બેસી ગઈ છે। હવે અમે નીચે જઈશું થોડી વારમાં। અમે નીચે આવી ગયા છે અને સવારનો વ્યૂ તમને દેખાય છે, કેટલું સરસ લાગે છે। ચોટીલાના ડુંગર પર તમે જોઈ શકો છો, લાઇટો પણ દેખાય છે થોડી થોડી। અમે હવે પાર્કિંગ આગળ આવી ગયા છે અને ગાડીમાં બેસવા જઈશું હવે। અમે ગાડીમાં બેસી ગયા છે। મારા કઝન સિસ્ટર, મારા ભાભી બધા જ ગાડીમાં બેસી ગયા છે, તમે જોઈ શકો છો। અને આ મને પણ જોઈ શકો છો। મારી આશ્વી પણ સૂવે છે। અમે હવે દ્વારકા જવા નીકળી ગયા છે, તો તમને અમે બીજા વ્લોગમાં મળીએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય।